અત્યારે અમે સાળંગપુર જઈ રહ્યા છીએ. જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. જો બની શકશે તો તમને પણ દર્શન કરાવીશું. જય કષ્ટભંજન દેવ, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? મજામાં છો ને? તો અત્યારે અમે જમીને નીકળ્યા છીએ. અહીંથી 200 કિલોમીટર જેટલું થાય છે. તો ચાલો. દાદાના દર્શન અમને 4 વાગે કે 5 વાગે થશે. 5 વાગે થશે. અમે થોડા હાઈવે કનેક્ટર રોડ ચડી ગયા છીએ. કોઈ દિવસ આવે ને સરખા બાળકો મોજ કરતા કરતા જાય છે. ઉપર નીચે વાડ બનાવ્યો છે, ભેગું લીધા છે, એટલે મોટી યાત્રા કરવા જાય છે. જો મોજ કેવા કરે છે. મોજ કરે છે. એમ કે છે કે તમારે ત્યાં જમવું છે એમ કરતો હતો. જો રાજકોટ જવું હોય ને તો આવી રીતના કામ ચાલે છે ને, એટલે સિંગલ પટ્ટીનો રોડ હોય છે. એટલે જો કે વાહન જરા કે ખોટકાઈ ગયું કોઈનું તો આપણે 1.5-2 કલાક સુધી આમને થપ્પો લાગી જાય ગાડીઓનો અને હલવાઈ જાય. હોસ્ટેલમાંથી છૂટીને આ બાળકો છે હોસ્ટેલમાંથી છૂટીને આવ્યા હોય અને ઘરે જતા હોય ને એવું લાગે છે. જો આ છે ને હિંગોળગઢનો ઉપર ડુંગર ઉપર ગઢ છે, જે રાજાશાહી વખતનો છે. પહોંચી ગયા છીએ. આપણે સાળંગપુર પૂગી ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણને મંદિર દેખાય છે. તો ચાલો હવે હું તમને ત્યાં જઈ અને મુલાકાત કરાવીશ. જો આજે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને ભીડ પણ આજે ઓછી છે, કેમ કે હમણાં હનુમાન જયંતી હતી એટલે તો બહુ જ ભીડ હોય.
હાવ ગીંદી નથી ધીરે છે અરે કૃષ્ણ ભગવાન આપજો જય સાળંગપુર દાદા ભલું કરજો જય કષ્ટભંજન દેવ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. બોલો શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. એક બાઈક જાય છે ને એને એની પાછળ લાઈટ નથી એટલે અત્યારે તો સામે વાહન આવે એટલે દેખાય છે પણ અંધારામાં ઈ દેખાતા નથી કેમ કે એને પાછા કપડાય કાળા પહેર્યા છે અને લાઈટ દેખાતી નથી. નજીક આવીએ છીએ ત્યારે ખબર પડે છે એટલે પાછળ તેણે લેમ્પ નાખી લેવો ખૂબ જરૂરી છે.
પીવી હું તો કોઈ દી ના પીવું. અમે એને છે ને અમારું બધું એવું છે ઊંધું દેખાતા નહીં.